નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈપણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક મેનેજમેન્ટ કરી શકો. હવે વાત કરીએ શુક્રવારના ટ્રેડિંગ સેશનની. ક્લીન ભાષામાં અને સરળ શબ્દોમાં આ વસ્તુ સમજાઈ હતી કે માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા મારા મત મુજબ આ છે અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા કયો છે 24,670. જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી માર્કેટ પોઝિટિવ છે, બરાબર. અને ઘણા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું છે કે આગળના દિવસનું ક્લોઝિંગ છે એ માર્કેટ માટે રેઝિસ્ટન્સ છે. તો ફર્સ્ટ 15 મિનિટની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું નહીં અને અહીંયાથી માર્કેટ કેવું આવ્યું તો કે સીધું ડાઉન. 551 પછી મેં તમને 24,435ના દર્શન થશે આવું ક્લીન ભાષામાં સમજાવ્યું હતું અને એક્ઝેક્ટ 24,435થી માર્કેટ બાઉન્સ થયું, બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની, બરાબર. હવે આપણે જતા રહીએ પ્રીમિયમમાં કે પ્રીમિયમની અંદર શું થયું છે. હવે ભાઈ ચોખ્ખી જ વસ્તુ હતી, નરી આંખે દેખાય એવા શબ્દ મેં કીધા હતા કે 109ની નીચે કોલનું પ્રીમિયમ વીક છે. 109ની નીચે કોલનું પ્રીમિયમ વીક છે. મને નથી લાગતું કે આ પ્રીમિયમ 70ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લઈ. મોર્નિંગમાં ખુલતા વેત જ એક મૂવમેન્ટ મળી ગઈ, ક્યાં સુધી 109 સુધી. એના ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું નહીં 15 મિનિટની. હવે આ મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે નહીં, કેમ કે આપણે ફર્સ્ટ 15 મિનિટ તો એવોઇડ કરીએ છીએ, બરાબર. તો આ જગ્યા ઉપર એન્ટ્રી કરવી એ રિસ્કી હતી. બીજી વસ્તુ, પુટની અંદર ક્લીન ભાષામાં એવું કીધું હતું કે 132ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી જાય અને ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ મળે અથવા તો પુલબેક એરિયાની આજુબાજુ ક્યાંય પણ મળે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, બરાબર. જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ત્યારે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ ગયું હતું અને એ પછી આ ડીપ આવ્યું અને પછી અહીંયા રેન્જમાં ફસાણું. હવે ભાઈ ચોખ્ખી વસ્તુ છે કે આવડો મોટો ટાર્ગેટ, આ જે ટાર્ગેટો છે એ એટલી ઇઝીલી માર્કેટ આપી દેશે નહીં. હવે જ્યારે આ રેન્જમાં ફસાણું ને ત્યારે એક બે મિત્રોના કોલ આવ્યા, બરાબર, કે સાહેબ તમારી 132ની ઉપર એક નહીં 2-3 કેન્ડલો ક્લોઝ થઈ ગઈ છે, છતાંય શબ્દ એવો વાપર્યો હતો કે તારો ટાર્ગેટ ના આવ્યો. એટલા માટે એનો એ મિત્રો માટે મેં ટેલિગ્રામમાં જે મેસેજ નાખ્યો ને એમાં લુખ્ખી તીડીઓ શબ્દ વાપર્યો છે. શું? લુખ્ખી તીડીઓ એટલા માટે વાપર્યો છે કે એનું વર્તન એ પ્રમાણેનું હતું, બરાબર. અને બીજી વસ્તુ ક્લીન વાત છે કે આપણે કોઈની પાસે 1 રૂપિયો લેતા નથી. આ એનાલિસિસ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ રાતે 11 વાગે, 11:30 વાગે, 12 વાગે બનાવીએ છીએ, બરાબર. કોના માટે? તમારા માટે, બરાબર. આમાં અમારી પાસેથી 1 રૂપિયાની અપેક્ષા નથી આ વિડીયોમાં, બરાબર. તો ક્લીન વસ્તુ છે ભાઈ કે તમને એવું લાગે કે નથી ગમતું તો એવોઇડ કરો, બરાબર. બાકી આ રીતના કોલ કરવાની ભૂલથી પણ કોલ તો ના જ કરવો. 9:30થી લઈને 5:30 સુધી તો ભૂલથી ના કરવો, બરાબર. બીજી વસ્તુ કે હંમેશા ધીરજ નામનું પ્રાણી આપણી અંદર હોવું જોઈએ. એ મિત્રને મેં એવું કીધું કે ભાઈ તમારો સ્ટોપ લોસ ગયો હે તો કે ના, સ્ટોપ લોસ તો નથી ગયો પણ ટાર્ગેટ પણ નથી આવ્યો. અને ટાર્ગેટની જગ્યાએ 178ની જગ્યાએ પ્રીમિયમ ક્યાં સુધી ગયું તો કે 235 સુધી, બરાબર. પણ એના માટે શું જોઈએ? ધીરજ. જો એ હોય તો જ માર્કેટમાં તમે ટકી શકો, બરાબર. તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ, યા તો મારો સ્ટોપ લોસ યા તો મારો ટાર્ગેટ. ઉપરવાળું નથી જોતું. ઉપરવાળામાં આપણી 20% જ ક્વોન્ટિટી રહેવી જોઈએ, આપણે જોતી જ નથી બાકી, બરાબર. પણ એક જેકપોટ ટ્રેડ મેળવા તો આ કેટલા મિત્રોએ કેપ્ચર કર્યો છે એ કોમેન્ટમાં જણાવજો. હવે મેઇન વસ્તુ મહત્વની, આવતીકાલે શું થઈ શકે. અને ખાસ ખુશીની વસ્તુ છે આપણા માટે કે ભારતે વર્લ્ડ કપ જીતી ગયા, બરાબર. અને એને લીધે જ લગભગ આપણે 2-3 કલાક બગાડી અને 11:30 વાગે વિડીયો રેકોર્ડ કરવા વળગ્યા, બરાબર. પણ સારી વસ્તુ છે, આપણે મેચ જીતી ગયા એમ. અને બધા ખેલાડીઓએ
સારામાં સારું પરફોર્મ કર્યું. બરાબર. કોઈ પણ ફિલ્ડની અંદર તમે એકાગ્રતાથી કામ કરો તો 100% સફળતા મળે. એ પછી ક્રિકેટ હોય, ટ્રેડિંગ હોય કે બીજો કોઈ બિઝનેસ હોય. બરાબર. તમારું 100% દઉં જ ને ત્યારે તમને જીતથી કોઈ રોકી શકે નહીં. હવે જો ભાઈ માર્કેટ જે જગ્યા ઉપર ઊભું છે ને, બરાબર, એ જગ્યાની ઉપર નાના નાના રેઝિસ્ટન્સ છે. બરાબર. આ 3 રેઝિસ્ટન્સ પાર થયા પછી માર્કેટની અંદર અપસાઇડની મૂવમેન્ટ આવી શકે, બાકી પોસિબલ છે નહીં. બીજી વસ્તુ, માર્કેટની અંદર ગિફ્ટ નિફ્ટી 50-60 પોઈન્ટ 70 પોઈન્ટ ગેપ અપ બતાવે છે. મોર્નિંગમાં ક્યાં ઓપન થાય એનો કોઈ આઈડિયા છે નહીં. પણ આપણા માટે ક્લીન વસ્તુ છે કે જ્યાં સુધી 24,551 થી લઈને 24,624 આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ન થાય ને ત્યાં સુધી આપણે સ્ટ્રોંગ બુલિશ થશું નહીં. ક્લિયર વાત છે આ. કેવી? શુદ્ધ ગુજરાતીમાં. જ્યાં સુધી 624 ની ઉપર એક 15 મિનિટ કેન્ડલ ક્લોઝ ન કરે ને ત્યાં સુધી હું માર્કેટમાં બુલિશ નહીં થાઉં. હું ત્યાં સુધી અપસાઇડથી ક્યાંય નેગેટિવ કેન્ડલ મળશે ને તો એ જ ગોતીશ. આ મારો પર્સનલ વ્યૂ કહું છું, તમારી મને ખબર નથી. બરાબર. આ એરિયામાંથી કે આ એરિયામાંથી ક્યાંયથી મને નેગેટિવ કેન્ડલ મળી અને એનો રિટેસ્ટ થતું દેખાણું તો અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવી શકાય. ક્યાં સુધી? તો કે આ લો સુધી. અને એ પણ સારા એવા પોઈન્ટ છે. 551 થી 435 મતલબ 100 પોઈન્ટ ઉપર છે. આપણું ડન ફોર ધ ડે થઈ જાય ને એટલા પોઈન્ટ તો છે જ. આનાથી નીચે જાય તો જેકપોટ, નીચે જાય તો જેકપોટ. બરાબર. અહીંયા સુધી પણ એ આપણી 20% ક્વોન્ટિટી હોલ્ડ હોવી જોઈએ કે જવું હોય તો જા, ન જવું હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર. આ ક્લીન હોવું જોઈએ. બીજી વસ્તુ, મોર્નિંગમાં જ ધારી લ્યો આપણે એવું વિચારીએ કે ભાઈ માર્કેટ ગેપ અપ ઓપન થાય તો કદાચ એ અહીંયા સુધી જઈ શકે. બરાબર. પણ ધારી લ્યો કે ગેપ અપ ઓપન ન થયું ને ફ્લેટ ઓપન થયું, આ ક્લોઝિંગની નિયર બાય ક્યાંય આ એરિયામાં ફ્લેટ ઓપન થયું અને જો મોર્નિંગમાં 435 બ્રેક થયું આ લેવલ, તો ફરી 24,308ના દર્શન થઈ શકે. બરાબર. એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. અને 308 એક સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટ માટે. કેવો છે? સ્ટ્રોંગ સપોર્ટ. બરાબર. પણ આ સપોર્ટ પણ હવે વીક થયો છે, યાદ રાખજો. જો આ તૂટ્યો ને તો પછી 23,935 સુધીના દરવાજા ઓપન થઈ જશે. 308 તૂટી ગયો હતો, એની નીચે જો 1 કલાકની કેન્ડલ ક્લોઝ થઈ ગઈ અને ફરી એનો રિટ્રેસમેન્ટ ઉપર નેગેટિવ કેન્ડલ મળે તો ત્યાંથી શોર્ટ કરી શકાય. અને એ સેલિંગ પેનિક સેલિંગ હશે, યાદ રાખજો. પણ આવું થાય તો બરાબર. એટલે નજર રાખજો આ વસ્તુ ઉપર. હવે આપણે જોઈએ પ્રીમિયમ. આપણે વધારે કંઈ મગજ મારવાનો થતો નથી. પ્રીમિયમ ઉપર જોશું. સ્પોટનું કન્ફર્મેશન મળ્યા પછી આપણી નજર ક્યાં હોવી જોઈએ? પ્રીમિયમ ઉપર. જો ભાઈ 24,700નો કોલ છે. કયો છે? 24,700નો સી. હવે પુટ છે 24,300નો પી. હાલની પોઝિશનમાં આ બંને પ્રીમિયમ, આ 148 ઉપર હાલે છે અને આ 103 ઉપર હાલે છે. જો માર્કેટ 24,700 ને પાર ન કરે ઉપર તો આ પણ 0 થઈ જાય અને 24,300 ને નીચે પાર ન કરે ને તો 148 0 થઈ જાય. એનો મતલબ એ કે હાલની પોઝિશનમાં આ બેયની આઈવી અત્યારે 0 છે. કેવી છે? 0. તો હાલની પોઝિશનમાં જે પ્રીમિયમની આઈવી 0 હોય ને તો એને એટલું ટોપ ઉપર તો બાય કરી શકાય નહીં. બે પ્રીમિયમ કોઈ પણને, બંનેમાંથી કોઈ પણ પ્રીમિયમને આટલા ટોપ ઉપર તો બાય કરી શકાય નહીં. તો જે પ્રીમિયમની આઈવી 0 હોય એ પ્રીમિયમને હંમેશા ક્યાંથી પકડવાનો પ્રયત્ન કરવાનો તો કે ડીપથી. બરાબર. હા, એવી પોસિબિલિટી બને તો આપણે ટોપ ઉપર પકડશું, પણ બને તો મોર્નિંગમાં જો થોડું ઘણું ગેપ અપ ઓપન થાય તો નજર રાખજો આ એરિયા ઉપર 143ની આજુબાજુ. ક્યાં? 143ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય,
થોડું ગેપ અપ ઓપન થાય ને પહેલી કેન્ડલ જો આ લેવલની ઉપર ક્લોઝ કરી દે ને તો એક રિટ્રેસમેન્ટ મારી લેવા દેજો, બરાબર. અને આ રિટ્રેસમેન્ટ ઉપર આ લોની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આ ટાર્ગેટ માટે જાજો 179. કન્ડિશન સમજજો મેં કીધી, બરાબર. નહીતર પછી આ ટીમાં ચડી જશો. 143ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો જ આપણે આના વિશે વિચારવાનું છે, બાકી નથી વિચારવાનું, બરાબર. 143ની ઉપર ક્લોઝિંગ આવ્યા પછી ફર્સ્ટ કન્ડિશન કહું છું, ફરી નીચે આવે અને નીચે આવીને અહીંયા ક્યાંય સપોર્ટ લે આ લો પહેલા, બરાબર. સોરી મિત્રો. હવે અહીંયાથી સપોર્ટ લીધા પછી 143 પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 179, બરાબર. સ્ટ્રોંગ બુલિશ આપણે 179ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય તો જ થાશું, તો પછી ઉપરના બે લેવલ માટે જાશું, બરાબર. રિટ્રેસમેન્ટ ઉપર પછી અહીંથી પાછું બાઇંગ બને ને તો આ લેવલના ટાર્ગેટ કમસે કમ આ લેવલ તો આવી શકે, બરાબર. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં ધારી લ્યો કે અહીંયાથી ફ્લોમાં આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ઉપર જ અને અહીંયાથી રિજેક્શન માર્યું અને આ લો બ્રેક કરી દીધો, અહીંયા હોલ્ડ થયું નહીં, તો પછી એની જગ્યા આ છે, બરાબર. અહીંયા હોલ્ડ ન થયું એટલે આ જગ્યા ઉપર નજર રાખજો. અહીંયાથી 110 111 સુધીના ટાર્ગેટ મળી જશે, બરાબર. ઓલમોસ્ટ કેપિટલ 2x. પણ અહીંની કન્ડિશન સમજો નીચેની, કે નીચે આવે, રેન્જ બનાવે, રેન્જનું એક બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો હાઈ સુધી જતું રહેશે. આજે તબિયત થોડી વીક છે એટલે અવાજમાં પણ તકલીફ છે અને ઉધરસનું પ્રમાણ પણ છે, તો સહન કરજો, કશું ન થાય એમાં બીજું, બરાબર. તો આ કોલની 3 કન્ડિશન છે, સમજ એને. એ કન્ડિશન મુજબ મળે તો આપણે કરવાનું છે, ન મળે તો આપણે નથી કરવાનું, બરાબર. પુટની અંદર યા તો 177ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. કેટલું? એક. ફર્સ્ટ કન્ડિશન. અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે તો આ લેવલ સુધી જઈ શકાય 218 સુધી. અને એ પણ રિસ્કી છે. કેવું છે? રિસ્કી, બરાબર. તો આ ટોપ ઉપરની વાત કરું છું. ટોપ ઉપર અહીંયા સુધી વિચારશું, ડાયરેક્ટ આપણે વિચારશું નહીં. જ્યાં સુધી આ 177ની ઉપર હશે ને, પછી ધારી લ્યો કે ઉપર નીકળી ગયું તો 177ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ રહેશે. 177ની નીચે આવ્યું ને ફરી તો ફરી પછી આ નીચેના લેવલો જોવા મળશે. યાદ રાખજો, કદાચ ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ સીધો આની ઉપર નીકળે તો ફ્લોમાં 218 જાય ને 252 જાય, એનું કોઈ નક્કી નહીં, બરાબર. પણ અહીંયાથી નીચે આવ્યું અને 177 નીચે બ્રેક કર્યું તો પછી આ લેવલ જોવા મળશે, યાદ રાખજો, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે માર્કેટ આ એરિયામાં થોડું ગેપ અપ ઓપન થાય, ફર્સ્ટ 15 મિનિટ 143ની ઉપર ક્લોઝ ન કરે, નીચે આવીને ક્લોઝ કરે અને આ 111ની નીચે આમ આવે અને અહીંથી આવીને આની ઉપર ક્લોઝ કરે તો પણ એક એન્ટ્રી અહીંથી બની જશે. પહેલો ટાર્ગેટ આ, પહેલા તો આ ક્લોઝિંગની ઉપર ફર્સ્ટ ટાર્ગેટ 177 અને એનાથી ઉપર 218, તો આ 2x થશે, યાદ રાખજો, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે આ થોડું આમ વધારે ઉપર જતું રહે અથવા તો આ એરિયામાં જ ઓપન થાય અને આ પ્રીમિયમ તમને 78ની આજુબાજુ ક્યાંય મળે, સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એન્ટ્રી બનેની જેકપોટ હશે. કેવી? મારા મત મુજબ આ પ્રીમિયમ ક્યાં મળવું જોઈએ? અહીંયા, અથવા તો આને તોડીને આ એરિયામાં મળવું જોઈએ ને અહીંયાથી ફરી આમ ઉપર નીકળે ને તો એક બેસ્ટ જેકપોટ ટ્રેડ મળે અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય ને 111 એટલે કે 111ને બ્રેક કરી દઈને તો ફર્સ્ટ ટાર્ગેટ આ ક્લોઝિંગ 148 અને એનાથી ઉપર 177ના ટાર્ગેટ મળી શકે ને એનાથી ઉપર 218, બરાબર. તો આ જેકપોટ ટ્રેડ 3 ગણું ફન થઈ જશે, પણ અહીં મળે
તો આજ મળે, કાલે મળે, ગમે ત્યારે મળે. અહીંથી એક જેકપોટ મળી શકે. બરાબર. તો ફર્સ્ટ પોસિબિલિટી આની ઉપર, સેકન્ડ પોસિબિલિટી અહીંયા અને થર્ડ અહીંયા. બરાબર. આની નીચે પછી આ પ્રીમિયમ વીક છે તો પછી અહીંયા આવવા દેજો. બરાબર. 16 એક વખત ચાલીને ઉપર ક્લોઝ કરે, ફરી ડીપ આવે અને અહીંયાથી એન્ટ્રી બને તમારી, તો પછી આ બે લેવલ જોવા મળશે. પણ આવું થાય તો બરાબર, 16 આવે તો એ બધી દૂરની વસ્તુ છે. આ બેમાંથી એક ટ્રેડ મળી શકે, યા તો 78 થી યા તો 111 થી. બરાબર, એવું બની શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. તો આશા રાખું છું કે ક્લિયરલી સમજાણું હશે તમને, અને આની રાહ જોશો ને તો મજા આવશે. અને એન્ટ્રી કર્યા પછી બહાર નીકળતા નહીં, અને અડધી કલાક રેન્જમાં ફસે ને તો કોલ ના કરતા કે સાહેબ આમાં શું કરીએ. બરાબર. યા સ્ટોપ લોસ લઈ લેવાનો યા તો ટાર્ગેટ લઈ લેવાનો. હું એવું જ કરું છું, હું એવી જ સલાહ આપું છું. બરાબર. આનાથી વિશેષ મારી પાસે કોઈ એક્સ્ટ્રા નોલેજ છે નહીં. 15 મિનિટની કેન્ડલ જોવો, કન્ફર્મેશન સાથે બેસો અને ટાર્ગેટ સુધી રાહ જોવો. બરાબર. જો તમને એમ લાગે કે નથી મજા આવતી તો 10-15 પોઈન્ટ લઈ અને માર્કેટથી દૂર થઈ જાઓ. બરાબર. આનાથી વિશેષ બીજી કોઈ દવા છે નહીં આપણી પાસે. અને ખાસ કોર્સ બાબતે બધા મિત્રોના મેસેજ આજે અને કાલે ઢગલો આવ્યા છે અને કોલ પણ આવ્યા છે. પણ મિત્રો અમુક ટેકનિકલ પ્રોસેસ, કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે, વિડીયો પણ બધા રેકોર્ડ થઈ ગયા છે, પણ ટેકનિકલ બાબતોની જ્યાં સુધી પરમિશન ન મળે ત્યાં સુધી આપણે લોન્ચ કરી શકીએ નહીં. એટલે આજે સન્ડેને કારણે એ પરમિશનો લીગલી જે પ્રોસેસ છે પૂરી થઈ નથી. આશા રાખીએ કે કાલ સાંજ સુધીમાં પૂરી થઈ જાય તો સાંજે આપણે લોન્ચ કરી દઈશું. પણ પૂરી થાય એટલી જ રાહ છે. ટેકનિકલ જે લીગલી પ્રોસેસો છે એ બધી પૂરી થાય એટલે લોન્ચ કરી દેશું. બરાબર. વધીને 2 દિવસની અંદર કોર્સ તમારા સુધી મળી જશે. એટલે એ બાબતે મહેરબાની કરો, કોઈ મેસેજ કે કોલ ના કરો. કેમ કે મોસ્ટ ઓફ આજ આખા દિવસમાં 50 થી 60 ફોન આવ્યા છે. તો તમે વિચારો, આટલા ફોનના જવાબો દેવામાં મગજ હેંગ થઈ જાય છે મિત્રો. બરાબર. તો મળી જશે, તમારા માટે બની પણ ગયો છે. બરાબર. જે મિત્રોએ કોલ કર્યા એને મેં પોઝિટિવ જ રિસ્પોન્સ આપ્યો છે. પણ મહેરબાની કરો, થોડી ધીરજ રાખો. આ એનાલિસિસ વિડીયો આપું છું એ જ છે. આ તો તમને તૈયાર થાળી આપું છું. પહેલામાં તો તમારે થાળી તૈયાર કરવી પડશે. આમાં તો તૈયાર થાળી આપું છું. તો આના ઉપર પણ ફોકસ કરો જ્યાં સુધી એ નથી આવ્યું ત્યાં સુધી. બરાબર. તો આશા રાખું છું કે કોઓપરેટ કરશો આપ સૌ મિત્રો અને સારી રીતે ડિસિપ્લિન સાથે ટ્રેડિંગ કરશો. બરાબર. શુક્રવારે શું કર્યું હતું એ કોમેન્ટમાં જણાવજો. કેટલા મિત્રો પ્રોફિટમાં હતા, લોસમાં હતા, શું હતું એ ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખ્યાલ પડે. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.